તમે સોમનાથ ગયા છો? જો તમે સોમનાથ ગયા હો તો હાલમાં તો એનો ઉત્સવ મનાવવામાં એટલે કે યાદગીરી રૂપે એક કાર્યક્રમ થઈ રહ્યો છે. 1000 વર્ષ થયા સોમનાથ પર પ્રથમ આક્રમણના. પરંતુ સોમનાથ જ્યારે ફરીથી બન્યું ત્યારે એની આગળ એક દિગ્વિજય દ્વાર બનાવવામાં આવ્યો. તમે જ્યારે પણ સોમનાથ જશો ત્યારે મંદિરમાં પ્રવેશ કરો એ પહેલાં આ દિગ્વિજય દ્વારમાંથી પ્રવેશ થવો પડે છે. આ દિગ્વિજય દ્વાર પાછળનું રહસ્ય એ છે કે જામનગરના એ સમયના રાજા જામ સાહેબ એમણે એમની યાદમાં અથવા તો એમના સ્મરણાર્થે આ દિગ્વિજય દ્વાર બનાવવામાં આવ્યો છે. જામ સાહેબ એવા પહેલા વ્યક્તિ હતા જેમણે સોમનાથનું જ્યારે જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કર્યું ત્યારે પોતાના તરફથી 1 લાખ રૂપિયાનું દાન એમણે કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ સાથે રહીને એમણે જીર્ણોદ્ધાર કર્યો હતો અને જ્યારે એનો પહેલો પાયો નખાયો એ જામ સાહેબના હાથે જ નખાયો. જામ સાહેબ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ તરીકે ચેરમેન તરીકે જીવ્યા. આ રીતના જામ સાહેબના સોમનાથ મંદિરના આ મોટા પ્રદાનને કારણે અહીં દિગ્વિજય દ્વારની સ્થાપના કરવામાં આવી છે. શું તમને આ બાબતની ખબર હતી?